નમસ્કાર. આજના આ ઐતિહાસિક વિશ્લેષણમાં સ્વાગત છે. ગુજરાતના ઇતિહાસની આ સફર ખરેખર અદ્ભુત છે. એક સમય એવો હતો જ્યારે ચારે બાજુ અરાજકતા અને લૂંટફાટનો માહોલ હતો, અને ત્યાંથી લઈને ગાયકવાડ રાજવીઓ હેઠળના અત્યંત સુવ્યવસ્થિત આધુનિક યુગ સુધીનો આ પ્રવાસ. આપણે આજના આ સેશનમાં એ જ સમજવાના છીએ કે ગુજરાત ખરેખર કઈ રીતે બદલાયું. હવે સૌથી મોટો સવાલ એ થાય કે કોઈ નવું સ્થપાયેલું રાજ્ય અચાનક 1664 અને 1670માં ભારતના સૌથી સમૃદ્ધ બંદર એટલે કે આપણા સુરત પર આક્રમણ શા માટે કરે? જો વાત માત્ર પૈસાની નહોતી. છત્રપતિ શિવાજી મહારાજને પોતાનું સ્વતંત્ર મરાઠા સામ્રાજ્ય ઊભું કરવા અને તેને ટકાવી રાખવા માટે મોટા ભંડોળની જરૂર તો હતી જ, પણ સાથે જ આ એક જોરદાર વ્યૂહરચના હતી. મુગલોનું ધ્યાન દખ્ખણમાંથી હટાવીને ગુજરાત તરફ ખેંચવાનો આ એક માસ્ટરસ્ટ્રોક હતો. તો આજના આપણા આ વિશ્લેષણના મુખ્ય પડાવો કંઈક આવા રહેશે. આપણે શરૂઆત કરીશું મરાઠાઓના પ્રવેશથી, પછી જોઈશું ગાયકવાડનો ઉદય, તેમનો વહીવટ અને કરવેરા. ત્યારબાદ ઐતિહાસિક વોકર કરારની વાત કરીશું અને છેલ્લે મળીશું આધુનિકીકરણના પ્રણેતા સયાજીરાવ ત્રીજાને. તો ચાલો ફટાફટ શરૂ કરીએ અને જોઈએ કે આ 150 વર્ષના ગાળામાં ગુજરાત લશ્કરી આક્રમણોથી લઈને સામાજિક સુધારણા તરફ કઈ રીતે આગળ વધ્યું. પહેલો વિભાગ, મરાઠાઓનો પ્રવેશ. સત્તા મુગલોના હાથમાંથી મરાઠાઓ પાસે કેવી રીતે આવી? ઈસવીસન 1707. આ વર્ષ બહુ મહત્વનું છે. મુગલ બાદશાહ ઔરંગઝેબના મૃત્યુ પછી જાણે મરાઠાઓને ગુજરાતમાં પ્રવેશીને પોતાનો વિસ્તાર કરવાની એક બહુ મોટી તક મળી ગઈ. બસ અહીંથી જ સત્તાના મોટા પરિવર્તનના મંડાણ થયા. અહીં સ્ક્રીન પર નજર કરીએ. શિવાજી મહારાજથી લઈને શાહુ સુધીનો આ નેતૃત્વનો સમયગાળો જુઓ. કેટલો ઝડપી છે. ઉત્તરાધિકારના બદલાવો ફટાફટ થઈ રહ્યા હતા. આ બતાવે છે કે સત્તાનું આખું માળખું બહુ જ ટૂંકા સમયમાં કેવી રીતે વિકસિત થયું અને એકદમ મજબૂત બની ગયું. હવે પ્રશ્ન એ છે કે આટલા મોટા સામ્રાજ્યને ચલાવવા માટે પૈસા ક્યાંથી આવતા? અહીં એન્ટ્રી થાય છે એક ખાસ કરની, જેને કહેવાય છે ચોથ. ચોથ એટલે પડોશી રાજ્યોની કુલ આવકનો ચોથો ભાગ, એટલે કે 25%. અને આ કોઈ સામાન્ય ટેક્સ નહોતો. આ એક પ્રકારની ગેરંટી હતી કે ભાઈ અમને ચોથ આપો તો અમે એ પ્રદેશમાં લૂંટફાટ નહીં કરીએ. એકદમ સીધું ગણિત. મરાઠા સામ્રાજ્યના વિસ્તરણ માટે આ ફંડિંગનું મુખ્ય સાધન હતું. કરવેરાનું બીજું એક લેયર પણ હતું, સર દેશમુખી. આ વધારાનો 10% કર હતો, જે મરાઠા સિવાયના પ્રદેશોમાં રક્ષણ પૂરું પાડવાના નામે લેવાતો. મહારાષ્ટ્રના પાટીલ અને દેશમુખો મુખ્યત્વે આ કર ઉઘરાવતા હતા. આનો સીધો ઉપયોગ લશ્કરને મેન્ટેન કરવા અને આંતરિક તથા બાહ્ય સુરક્ષા જાળવી રાખવા માટે થતો હતો. હવે આવીએ બીજા વિભાગ પર, ગાયકવાડનો ઉદય અને વડોદરામાં તેમની રાજધાનીની સ્થાપના. ગુજરાતમાં અનેક આંતરિક સંઘર્ષો ચાલ્યા. ડભોઈનું યુદ્ધ થયું, પણ આખરે સત્તા ગાયકવાડના હાથમાં કેવી રીતે કેન્દ્રિત થઈ એ સમજવું બહુ જ રસપ્રદ છે. ઈસવીસન 1734ની સાલ. આ એક બહુ જ મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. ગાયકવાડોએ વડોદરાને સત્તાવાર રીતે પોતાની રાજધાની બનાવી દીધી અને ગુજરાતમાં સત્તાનો પાયો એકદમ પાક્કો કરી લીધો. અને ખબર છે, આ જ ઐતિહાસિક પગલાંના પરિણામે ઈસવીસન 1753માં તેમણે અમદાવાદ પર કબજો મેળવ્યો, જેણે ગુજરાતમાંથી મુગલ સત્તાનો હંમેશા માટે અંત આણી દીધો. ત્રીજો વિભાગ જોઈએ, મરાઠા વહીવટ અને કરવેરા. નવા જીતેલા પ્રદેશોનું મેનેજમેન્ટ કેવી રીતે થતું? સત્તા હાથમાં આવ્યા પછી મરાઠાઓએ જે મુઘલ વ્યવસ્થા સાવ નબળી પડી ગઈ હતી તેને હટાવીને એક નવી, ચુસ્ત અને અત્યંત સુવ્યવસ્થિત વહીવટી પદ્ધતિ અમલમાં મૂકી. ચાલો સમજીએ કેવી રીતે. આખી ચેઇન ઓફ કમાન્ડ કંઈક આવી હતી. સૌથી ઉપર સૂબો એટલે કે પ્રાંત, જેના હેડ હતા સર સુબેદાર. એની નીચે આવે પરગણા અથવા મહાલ, જેના વડા કમાવિસદાર કહેવાતા, જેઓ મુખ્યત્વે ટેક્સ ઉઘરાવવાનું કામ સંભાળતા. અને છેલ્લે ગ્રાઉન્ડ લેવલ પર આવે આપણા શહેરો અને ગામડા. આટલી સુવ્યવસ્થિત સાંકળને લીધે જ આટલા વિશાળ પ્રદેશો પર કંટ્રોલ રાખવો અને મહેસૂલ ભેગું કરવું તેમના માટે આસાન થઈ ગયું. જો કે આ ઐતિહાસિક શબ્દો ક્યારેક થોડા કન્ફ્યુઝ કરી શકે છે, રાઈટ? તો ચલો તેને સિમ્પલ બનાવીએ. મુખ્યત્વે 2 પ્રકારની વસવાટ વ્યવસ્થા હતી. એક, કસ્બો એટલે કે એવું શહેર જ્યાં બજાર હોય અને તેનો વહીવટ કોટવાલ સંભાળે. જ્યારે બીજું, મૌજ એટલે કે બજાર વગરનું સામાન્ય ગામડું જ્યાં પાટીલ વહીવટ કરે અને તેમને મદદ કરવા માટે કુલકર્ણી
એટલે કે આજના સમયના તલાટી રહેતા. બસ આટલો સિમ્પલ ડિફરન્સ છે. હવે વાત કરીએ ચોથા વિભાગની, વોકર કરાર. એક એવો સમય જ્યારે વિભાજિત અને અશાંત સૌરાષ્ટ્રમાં છેવટે શાંતિ સ્થપાઈ. ગુજરાતના ઇતિહાસનો આ કદાચ સૌથી મોટો અને નિર્ણાયક વળાંક છે. તો ચાલો જોઈએ કે આની પાછળનું બેકગ્રાઉન્ડ શું હતું. જો વોકર કરાર પહેલાંની પરિસ્થિતિ ખરેખર બહુ ભયાનક હતી, અને એ સમજવા માટે આપણે મુલકગીરી શબ્દને સમજવો પડે. મુલકગીરી એટલે શું? દર વર્ષે એક મોટું લશ્કર લઈને જવાનું અને સ્થાનિક રાજાઓ પાસેથી ડરાવી ધમકાવીને ખંડણી ઉઘરાવવાની. જો પૈસા ન આપે તો ખેતરમાં ઊભા પાકને સળગાવી દેવાની કે નુકસાન કરવાની સીધી ધમકી. એટલે કે ખંડણી વસૂલવા માટે ભય અને ખેતીના વિનાશનો ખુલ્લેઆમ ઉપયોગ થતો હતો. હવે જરા સૌરાષ્ટ્રની પરિસ્થિતિની કલ્પના કરીએ. અહીં સ્ક્રીન પર દેખાતો આ આંકડો જુઓ, 222. હા, આ આંકડો બિલકુલ સાચો છે. સૌરાષ્ટ્રમાં એ સમયે 222 જેટલા નાના મોટા રજવાડાઓ હતા, અને આ બધા જ સતત આ મુલકગીરીના ભય હેઠળ જીવતા હતા. જરા વિચારો, આટલા બધા રજવાડાઓ અને દર વર્ષે લૂંટાઈ જવાનો ડર, ત્યાં અરાજકતા કઈ હદની હશે? પણ આખરે ઈસવીસન 1807માં આ અરાજકતાનો અંત આવ્યો. મોરબીના ગુંટુ ખાતે કર્નલ એલેક્ઝાન્ડર વોકરે મધ્યસ્થી કરી અને એક ઐતિહાસિક શાંતિ કરાર કરાવ્યો, જેને આપણે વોકર કરાર તરીકે ઓળખીએ છીએ. આમાં નક્કી થયું કે દર વર્ષે આશરે 10 લાખ રૂપિયાની ફિક્સ ખંડણી ચૂકવવી. એટલે થયું એવું કે ગાયકવાડોએ વારંવાર હુમલા કરવાનું અને પાક બગાડવાનું બંધ કર્યું, અને સામે પક્ષે સ્થાનિક રાજાઓએ નિશ્ચિત રકમ આપવાનું સ્વીકારી લીધું. આ એક જ કરારથી વર્ષો જૂની અશાંતિ દૂર થઈ અને સાચા અર્થમાં શાંતિ સ્થપાઈ. અને હવે આપણો પાંચમો અને સૌથી રસપ્રદ વિભાગ, આધુનિકીકરણના પ્રણેતા સયાજીરાવ ત્રીજા અને વડોદરાનો સુવર્ણયુગ. અત્યાર સુધી આપણે લડાઈઓ, લૂંટફાટ અને કરાર જોયા, બરાબર? પણ ગાયકવાડ યુગનો આ પાછળનો સમયગાળો સાવ અલગ જ હતો. અહીંથી આખું ફોકસ લડાઈઓ પરથી હટીને સીધો લોકોના વિકાસ અને આધુનિકીકરણ તરફ વળી ગયું. આ સુવર્ણયુગની શરૂઆતની વાર્તા બહુ જ પ્રેરણાદાયક છે. મહારાષ્ટ્રના એક સાવ સામાન્ય ગામમાં જન્મેલા ગોપાળરાવ નામના એક બાળકને વડોદરાના રાજવી કુટુંબમાં દત્તક લેવામાં આવે છે. અને આ જ બાળક આગળ જઈને કોણ બને છે? મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. એક સામાન્ય ગામડાથી લઈને આધુનિક અને સમૃદ્ધ રાજ્યના નિર્માતા બનવા સુધીની તેમની આ સફર લિટરલી અદ્ભુત છે. તેમના શાસન દરમિયાન થયેલા કામોનું લિસ્ટ જોઈએ તો કોઈ પણ દંગ રહી જાય. અમરેલીમાં આખા દેશમાં પહેલીવાર મફત અને ફરજિયાત શિક્ષણની શરૂઆત કરી. સતી પ્રથા નાબૂદ કરી. 1908માં બેંક ઓફ બરોડાની સ્થાપના કરી. ડૉક્ટર B.R. આંબેડકરને અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં ભણવા માટે સ્કોલરશિપ આપી. પેલો ભવ્ય લક્ષ્મીવિલાસ પેલેસ બનાવડાવ્યો અને સ્થાનિક કાપડ ઉદ્યોગોને જબરદસ્ત સપોર્ટ કર્યો. આ બધું જ દર્શાવે છે કે એ સમયગાળામાં કેટલી ગજબની એનર્જી અને વિઝન હતું. જો કે આટલા મોટા પરિવર્તન પાછળ એક બહુ જ તેજસ્વી મગજનું માર્ગદર્શન પણ હતું. વડોદરાના દિવાન ટી માધવરાવ. તેમણે યુવાન મહારાજાને શાસન ચલાવવા માટે જે લેક્ચર્સ આપ્યા હતા તે અંગ્રેજીમાં માઇનર હિન્ટ્સ અને ગુજરાતીમાં શાસન સૂત્રો નામે પ્રકાશિત થયા છે. અને સાચું કહીએ તો આ એક એવું પાવરફુલ માર્ગદર્શિકા છે જે આજના આધુનિક નેતાઓ અને અધિકારીઓ માટે પણ એકદમ પરફેક્ટ વાંચન છે. તો અંતે આ બધું સમજ્યા પછી મનમાં એક જોરદાર પ્રશ્ન ઊભો થાય છે. જે સામ્રાજ્યની શરૂઆત આક્રમક લૂંટ અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાના સંઘર્ષથી થઈ હતી, તેનો જ વારસો આજે ગુજરાતની આધુનિક શૈક્ષણિક અને નાણાકીય સંસ્થાઓના પાયામાં રહેલો છે. અરાજકતાથી શરૂ થયેલી આ ઐતિહાસિક સફર કેવી રીતે ધીમે ધીમે આજના વ્યવસ્થિત અને આધુનિક ગુજરાતની ઓળખ બની ગઈ, એ સમજવું ખરેખર બહુ જ રોમાંચક છે. આજના આ ઐતિહાસિક વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.